ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બીજું હું કહું, તમે ભણ્યા કેટલું? હું 5 ભણ્યો પણ મને કાંઈ આગળ બહુ લખતા વાંચતા નથી આવડતું, ખાલી સહી કરું છું. પણ તમારું માઇન્ડ સારું છે, પણ જો તો ખરા તમે આ બધા જો મુંબઈમાં જઈને રોકાણ કરી આવ્યા તમે. હા, હવે એ ભાઈ તમને કહો, એ સમયનો ભાઈ 5 રૂપિયા ને આવે સારી હતી તો આપણે કઈ નાખ્યું. તો એ સારા પડતા મુંબઈના ત્યાં આપણે મકાન, ત્યાં નકર મકાન મારો બાપથી મરી જાય ને તોય નથી થાય એમ. તમારી વાત સાચી છે. મુંબઈ મને મારા મા બાપ, તમને કહું, મારા બાપાએ 2 મકાન બનાવ્યા હતા ને છેલ્લેકોળા પાકા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હલો. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. આગળ તમારો વિડીયો જોયો તો મેઘવાલ સમાજમાંથી બોલું છું, બોરીસા ઠક્કરભાઈ. જી હમ બોલો. તો મેં કીધું વિડીયો તમારો જોયો એટલે મેં તમને ફોન કર્યો. બોલો ને. શાદી કે લે તમારે શાદી કરવી છે? કુંવારો છો હાવ પહેલેથી, કાંઈ ગરીબ માણસ હોઉં. હે બરોબર. હું કામકાજ શું કરો? કામ ખેતી કરું. એમ જમીન ઘરની છે? નહીં ઘરની નથી સર. ચેક વાવ બીજાની વાવો? ખાધી પીધી બધી રીતે સુખ છે આપણે. હે હાવ. બરોબર. કયું ગામ કયું તમારું? આ ગારિયાદાર બાજુ ભંડારિયા. ભંડારિયા. બોરી 4% અમારી. એમ. બરોબર બરોબર. હે સમજાઈ ગયું. તમારો વિડીયો મૂકવાનો ચેનલ ઉપર? વિડીયો કેમ નાખો? વિડીયો તમે બોલો એનું રેકોર્ડિંગ કરું. વેચી દેવામાં શું વાંધો આપણે? નહીં, આગળ તમે કહેતા હતા પેલા, મેં કીધું તમારું સાંભળ્યું, મેં કીધું પેલા પૂછવું તો પડે ને, ફોટો મોકલાવવું. હા, ફોટો જોશે ને તમે જે વાતચીત કરશો ને એનું રેકોર્ડિંગ કરવું પડે. એટલે આપણે મૂકવું છે ને તો વાત કરી લઈશ. એટલે પાછા આમાં કેટલો ખર્ચો, કઈ રીતે બધું પેલા સમજાવો તો ખરા. પેલા ખર્ચો કાંઈ નથી, મફત જ છે. હા, કારણ કે મારે પેલા ચોખવટ કરી હારી પછી કાલે ક્યાંક આમ છે પછી આપણે કે બધાને ઓલું થાય. ના રે ના, એમાં કાંઈ ન હોય, મફત છે બધું. બરાબર ને? હા. તો જ હોય ને, નકર તો એ મૂકવો છે એમ ન કહું ને, સીધો કહો હાલો ભાઈ એટલા પૈસા ભરો પછી આપણે વાત કરીએ એમ. એવું નહીં સાહેબ, એમાં હું છે જો આ બધા વિડીયોમાં તમને આ બધું એટલે સસ્તાઓ મને આ બધી તમને નકરો કાંઈ જેમ તેમ ફોડ નથી. 15-17 હજાર રૂપિયાનો ફોડ થયો થોડા ઘણો. તમારે? હા, મારે યાર હું તમને સ્ક્રીનશોટ ને બધું મોકલાવું આગળ. મોકલજો ને. હું ફ્રોડમાં શું થયું? કે ભાઈ આજે લગ્ન શાદી કરાવી દેવી છે, કોઈ પણ જાતિમાં કરાવી દેવી છે, નોકરી આઠસો ને ફલાણું છે ને ઢીકડું છે, એમ કરીને કોઈ 8,000 લઈ ગયું, કોઈ પેલા કે 500 રૂપિયા ભર્યા, કોઈ કે પછી 1000, પછી કે 2000, 3000, 4000, બધા સ્ક્રીનશોટ બધું મારી પાસે. સાયબરમાં કમ્પ્લેટ કરી. સાયબર વાળા કોઈ ધ્યાન દે નહીં કઈ. એવું મોટી રકમ હોય તો ધ્યાન દેવું. તમે જોઈજો આગળ 30-35 હજાર રૂપિયા ગયા થોડા ઘણા. કસમથી સર, ખોટું થોડો બોલું કઈ હું. એ તો સમજી ગયો, પણ કેમ પછી આ તો અમારે શું છે ભાઈ, શરીરમાં હું વાઈટ સૌ નહીં આખો, એટલે માં થોડુંક ઓલું, એટલે આપણે ઓલું થાય આપણે કોઈ દીકરી દે કે ન દે તો આપણે કંઈક થતું હોય તો થઈ જાય એમ. શરીરમાં શું છે તમારે? હું શરીરમાં નાનેથી ધોળો છું, એમ નાનપણથી, જન્મથી. રૂપાળા છો? હા, બહુ ગોરો છું, કોરિયા લોકો. એવું છે? હા. એટલે ઓલા ડાઘ છે એવું છે કે આમ ઓમ રૂપાળા જ છો? એમ જ તે જન્મથી નથી. કોઈ કોટ કોઈ વસ્તુ ડાઘ નહીં. અચ્છા. એટલે ટૂંકમાં જન્મથી જ આ વસ્તુ છે. હું તમને પેલા ફોટો મોકલા, નંબરમાં હાઈ કરીને મોકલાવું, પછી આગળ વાત કરું. પણ કે ફોટો જોવો નથી તો તમે જે વાતચીત કરશો એટલે રેકોર્ડિંગ થઈ જાય. હા. શું નામ છે તમારું? બોરીસા ઠક્કરભાઈ કેશુભાઈ. ચતુરભાઈ કેશુભાઈ બોરીસા. ભાઈ બોરીચા. હા. કયા સમાજમાંથી છો તમે? મેઘવાળ સમાજ, દલિત.
બરાબર. હા, ગામનું નામ શું છે? ભંડારીયા ગામ. અચ્છા, ભંડારીયા. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો અમારો ગારિયાધાર ને જિલ્લો ભાવનગર આવે. જિલ્લો ભાવનગર. હા. બરાબર. બોલો. ખેતી કામ કરો છો? ખેતી, કડિયા કામ, મિસ્ત્રી કામ, બધાય કામ કરું. સેટિંગ માં બધું કામ કરું. હે, કોઈ કામ બાકી નહીં. મિસ્ત્રી કામે આવડે? બધાય કામમાં જઈએ આપણે. જેમાં 500 રૂપિયા મળે ને હાલતું થવાનું. હે, એટલે આમ પછી જાવ છો એમાં હેલ્પર તરીકે જાવ કે પછી તમને બધું ફાવે છે? નહીં, મારથી નાનો છે ને એ પોતે કડિયો છે, મારો ભાઈ. હું કડિયા કામ મને નથી આવડતું, હું હેલ્પર તરીકે. મારી 600-700 રૂપિયા મારી હાજરી હોય. સમજાઈ ગયું. હા, આપણે ખોટું બોલીને હું કરી લેવું. મારે તો ઘર બાર માટે એમાં કઈ ઘટે નહીં એવું બધી રીતે. તમને હું વિડીયોમાં ઘર વધે બતાડું, પછી ક્યાં વાત રહી. આપજો ને વિડીયો. ઉપર બીજો માળ ચાલુ તો હે, માટે ખાધે પીધે બધી રીતે સુખી છે, કોઈ કમી નથી આપણે. એવું છે? મારથી નાના મોટા ને બધાના ઘરે બહાર થઈ ગયો. નાના ને મેં બાય તમને કોઈ લાવ્યા હતા ને ગયા ડિલિવરી થઈને આમ લાવ્યા ને ડિલિવરી થઈ એમ એવી હોય તો કરી ભાઈ. અમે તો ભાઈ મોટો ઓલો નો કાંક તમે આગળ મેં વિડીયો તમારો જોયો હતો ને કે બેન ને દીકરો છે, મારે તો એ હોય તો હાલે. હું તમને શોખું કે મારી તમ કુંવારી ભલો હું. કેટલી ઉંમર કેટલી તમારી? મારી ઉંમર 40 વર્ષ. હા, બરોબર. હાવ લગ્ન જ નથી તમારા? નહીં, હું ખોટું. મારા મા બાપ ની પરિસ્થિતિ તમને કોઈ એવી રીતે અમને ખવડાવવાના હતું, અમને કપડા લેવા દેવાની એની પોઝિશન નથી બિચારાની. મમ્મી પપ્પા બે બેઠા છે? હા, હાલમાં છે. એને એક ઉપાધિ છે કે બટા એમ કાલે વ્યાજ આવ તારું બેને પરણાઈ દીધા છે ને દેમાં છે કે માનક બાપ ને કોઈ રોટલાનું નથી પૂછતા. એટલે મને કે બટા તારું ક્યાંક આશા પગ થઈ જાય તો અમે 5 વર્ષ જીવીશું, નકર તમે વ્યાજ આવ. તમે વ્યાજ આવો. પછી મેં કીધું હું દવા પી છું, મારે પછી જીવીને શું કરવાનું છે? એવા નબળા વિચાર થોડાક કરાય. કોરોનામાં તમને કહું સાહેબ, કોઈની પાસે રૂપિયો નતો ને, તમને હવે દાદા હકીકત બધું કહું છું. મેં કોરોના ની પાસે કોઈની પાસે 5 રૂપિયા નતો ને તો મેં મકાન બનાવ્યા છે. અને ભંડારીયાની અંદર કોઈને મકાન નથી ને. હું મોટી વાત નથી તમારી આગળ કરતો. કોલમ ઉપર તો મેં મકાન બનાવ્યા. મારા ગામની અંદર કોઈને મકાન નથી. 1 લાખ રૂપિયાનો મેં ડેલો. મેં મારું અધૂરું કામ તમને કહું લિન્ટરમાં અટકાવી દીધું અને 3 લાખ રૂપિયાનું મેં દાન કરી નાખ્યું. ઘઉં ને ચોખા ગરીબ માણસોની કીટું આપી દીધી. મેં મારું કામ મેં ઉપર અધૂરું મેં કીધું નથી. મારે પૂરું કર્યું. જેદું સમય આવશે તેદું કરી મેં કીધું. તમારો જીવ મોટો ભાઈ. જીવ એટલે તમે આગળ ફોટો જોઈશો ને, તમે જોઈશો ને તો તમે એમ કહેશો કે ના ના શું વાત છે એમ. જેટલી છોકરીઓ અમારી ફ્રોડ કર્યો ને તમને કહું, હું તમને બધી આગળ ઇનશોર્ટ થી માંડીને ટોટલ વસ્તુ તમને આગળ મોકલાવું. તમને એમ ન થવું જોઈએ કે ના ના ક્યાંક ખોટું બોલે છે. એવો બધો ફ્રોડ થઈ ગયો તમારી ઉપર? મેં ગાડી ગીરવી નાખીને પૈસા દીધા છે. તમને હું કહું ઘરે હું ખોટું બોલ્યો ભાઈ, ગાડી ભાઈબંધ નાખી દીધી, ભાઈબંધ ને નાખી દીધી. એમ અહીંયા ઘરે બોલાય એમ નથી કર્યા. શું એવું છે? તો બધા હું જો આ રેકોર્ડિંગ સાંભળશે બધા ઈ રેકોર્ડિંગ સાંભળે. ઈ આપણે અમુક બોલું કાઢી નાખજો. હું તમને કહું ના સારું મને કઈ એડિટિંગ નથી આવડતું. આ તો તમે જે બોલો એ બધું આવી જાય. હા તો ભલે નહીં થતું તો આપણે એમાં ક્યાં ખોટું બોલવું, આપણે ક્યાં ખરાબ બોલવું છે? તમને વળી ચેતવી દો. વળી તમે તમારી રીતે મંડો બોલવા ને પછી કે હિતેશભાઈ આ નહોતું લેવું તો પછી લોચા થાય ને ભાઈ. ના ના, આપણે યાર થયું છે એવું તો આપણે કેવી છે ને, આપણે ક્યાં ખોટું કરવું? કયો લ્યો, એ તો વાત તમારી સાચી છે. બરોબર છે. આપણે બીજી કઈ વાત ન કરીએ આપણે. હા. એટલે પછી તમારે જે બાઈ હતી તમે કહો છો કે મેં ગાડી ગીરવે રાખી દીધી, તો એ તમને કઈ રીતે બેન મળ્યા હતા? કઈ રીતે તમને? એ કઈ બેન મળી નથી. તમને કહું આ જીવન સાથી યુટ્યુબ માં શ્રીરામ મેરેજ બ્યુરો વાળો, એનું નામ અત્યારે એનું નામ રવિસર નામ છે એનું. એને પેલા કીધું કે ભાઈ 555 રૂપિયા ભરવાના. એટલે મેં 555 ને બદલે મેં 600 ભર્યા. બરોબર છે? બરાબર. 600 ભરીને એને 12 ફાઇલ મોકલાવી. 12 કેટલી? એમાં બધી યુટ્યુબ પર ફેસબુક ઉપર બધી ખોટા નંબર આવે કે નહીં, બધા નંબર મોકલ્યા. બધી પાછા આપણે વાતે કરી. બધાએ કીધું ભાઈ મેં કોઈ કાંઈ મોકલી. એમાં એક પોલીસ વાળી નીકળી અમદાવાદની છે, એની હારે વાત કરી કે તમને નંબર ક્યાંથી મળ્યો? મેં કીધું મને આ બ્યુરો માંથી મને આપ્યો છે. મેં સાદી કરી, મેં પૈસા ભર્યા છે. મેં તો એ બેન હારે બધી ચોખવટ વાત કરી. બરાબર. એ બેન કે તમે મને એનું ફોન નંબર ને બધું આપો. મેં ફોન નંબર બધું સ્ટેટમેન્ટ ને બધું મેં એને ફાઇલ આખી મોકલાય. મને કે નહીં કાકા તમે સહી છો, તમારી કોઈ આમાં ગલતી નથી. બરાબર. પછી એક આસ્થા કરીને દીકરીનું નામ છે,
₹3500 ઈ લઈ ગઈ. પછી લલિતા વર્મા છે, હે 8,000 રૂપિયા ઈ લઈ ગઈ. તો બધા પેલા અમારી પાસે પ્રિન્ટ અવરાવડા 8,000 લલિતા વર્મા. હે એનું આધાર કાર્ડ વધે છે આપણે પાસે. હું તમને બધી ડિટેલ મોકલાવું છું. એમ નહીં, તમે આ એકમાં તમે બધું કર્યું પછી તમને હું ફોન આવતા હતા બધાને અલગ અલગ રીતે? ને એમ કે આ બધા યુટ્યુબ માંથી કેમ કે ભાઈ અહીંયા ઓલો વિડીયો આમ ને કે ઓલો વિડીયો બધા સસ્તા આવે કે નહીં સાદી નહીં. હું સમજી ગયો તમારી વાત. મારું કહેવાનું એમ થાય છે, તમે એમ કહો લલિતા લઈ ગઈ ને ઓલી લઈ ગઈ, એટલે તમે બધાને અલગ અલગ ફોન કરતા કે તમારી ઉપર ફોન આવતા બધાયના? અલગ અલગ જગ્યાએ મેં કેમ અત્યારે તમારો વિડીયો જોઈને મેં તમને ફોન કર્યો. સમજાઈ ગયું. તમે વિડીયોમાં અત્યારે તમે મને કીધું ને કે એક કોઈ રૂપિયા ચતુરભાઈ ખર્ચો નથી, બરોબર છે? ના ના, ને પેલા 500 રૂપિયા લે, પછી એમ કે વાત તમને કોઈ એની બેનપણી હોય ને એની બધી યારે વાતું કરાવો. તમને કહું પૈસા લઈ જાય 1 મિનિટ આપણે વાત કરી 2-3 મિનિટ પછી ફોન બંધ થઈ જાય એટલે થોડો ફોન જ નહીં. પછી એને ફોન કરી એટલે ફોન સીધો ઓલામાં નાખી દે પ્લેટફોર્મ ઉપર, એટલે આપણે કઈ ફોન કરી તો લાગે નહીં. લિસ્ટમાં નાખી દે. હા, બ્લોક લિસ્ટમાં નાખી દે. અરે એવી રીતે આ રીતે ફોન મારા 10 થી 12 જગ્યા ઉપર થઈ ગયો છે, બરોબર છે? મેં કમ્પ્લેટ સાયબરમાં કરી નાખી છે. સાયબર વાળા કીધું કે હવે એ નો ધ્યાન રાખજે કે આમાં કઈ પૈસા ગયા કે પેલા બધું કાયદેસર પુરાવો છે બધું. હાલો મને પૈસા નો જો તો કઈ નહીં, પણ મારું સહી તો બંધ તો કરાવો. આ બીજાનો આ ગામડામાં બધા અમારે આખા થોડા જ માણા મરતા છે આમાં. સાચી વાત છે ભાઈ તમારી. હે તમારી વાત સાચી છે. આ ભોળા માણસો બિચારા ફસાઈ ગયા. હવે અમે ગરીબ માણસ તમને કહું, આપણે એમ હોય કે આપણો મા બાપ આપણે ભાઈ 5 લાખ ખર્ચી ને ત્યારે તમને ખબર ને 5 લાખ ખર્ચી ને ત્યારે કોઈ દવા કોઈ લગ્ન કરી દઈએ કે 10 લાખ રૂપિયા હોય ત્યાં લગ્ન નહીં થાય. તમારી વાત સાચી છે. મારા પરિવારમાં 22 છોકરા વાંઢા રખડે, હું એક નથી, 22 રખડવી હતી વાંઢા. જો મારા કાકાના છોકરા તમને કહું 4 ને હું 5. ઓહો, કોઈ કમી નથી, ઘર બાર બધું કોઈ વસ્તુની કમી નથી. કન્યાની શોર્ટેજ આવી ગઈ છે કઈ ખબર ન પડતી. અમારી સમાજની અંદર તમને કહો બધે નોકરિયાત ને સારું અને ઊંચું જોઈએ એમાં મરતા છે. તમને કહું હવે આપણે તમને કહો હાલો ગરીબ છે તો ગરીબ ને કઈ એલું નહીં જોતું હોય. ગરીબ છે તો હું કોઈ ભૂખ્યા મરતા છે એમ કયો હાલો લ્યો. ખાતા પીતા જલસા કરતા હોય તો પછી આપણે ગરીબ છે તો કે આપણે હું કઈ ભૂખ્યા મરી જાય, કોઈ ભીખ માંગવા જઈએ છીએ કે તમને ભૂખ્યા છે ખાવા દો એમ. ખાવા પીવામાં કમી ન હોય. કહેવાનો મતલબ એ છે. એમને તમારે કઈ નથી, કઈ વડીલ કઈ કાકા બાપા કોઈ એવા વડીલ કે મારા બાપા ની બધાની ઉંમર થઈ ગઈ કે નહીં? તમને કહો અમારા દાદા ને મોર મેન કાકા ની બધા હતા ને એ બધા સ્રોગમાં વહી ગયા છે. ઓહો હે સમજાઈ ગયું. અને હગા છે ને તમને કહો હગા બધા એમ કે કામ કરી દે ખરા, બરોબર છે? 50,000 આપો, લાખ રૂપિયા આપો અને પરબારું કઈ નાખે. એવા તો બધા હગા છે. એની છોકરી ને એના વાંડા રખડે એનું કરે કે આપણું કરે? કયો હાલો લ્યો. એ તમે સાચી છે. એના બિચારા નો થયા હોય તો આપણું ક્યાં કરાવી દઈએ. બહુ કરી બધી શોર્ટેજ આવી ગઈ કઈ મને તો ખબર નથી આવી બધી. અમારી સમાજમાં અત્યારે મેં તમને શું કીધું, મારી આ રીતના જુવાનડા 22 બધા જો તમે એકવાર ભંડાઈ તમે આવો તમારો ખર્ચો ગાડી લઈને આવશો ને તમામ હું તમને આપી. કોઈ ઘર નબળું નહીં, સમજો ઘર બાર તમે એક વખત જોવો તમે જો. હું તો પૈસા કોઈ પાસે લેતો જ નથી, હું તો આવું તો ફ્રીમાં આવું. એવો પ્રશ્ન નથી. આ તો મારી તો ફરજ છે ને, હું તમને બોલાવું એટલે. એ તો છે પણ હું તો ક્યાંય પૈસા મારી ફરજ છે કે નથી કયો હાલો. મારી ઈચ્છા થાય ને તો હું મારી 4 વ્હીલર લઈને આવું, મારા ગેસ કે મારા પેટ્રોલ ઉપર આવું ભાઈ. બરોબર. ના ના જો સર અમારે તો અમારી ફરજ છે અને તમને બોલાવી તમને કઈ એમ તમે ભલા મારી કઈ લેવ નો લે પ્રશ્ન અલગ છે. બરાબર. આજે બપોરે તમને કહો એની સંસ્થામાંથી રવિસર ની સંસ્થામાંથી ફોન આવ્યો, છોકરીએ ફોન કર્યો મને. રજીસ્ટર કરાવો, કરોડોપતિ મહિલા છે, મુંબઈ ની છે કે કોઈ કમી નથી, 500 રૂપિયા પેલા જમા કરાવો. બરાબર. પછી એ કે તમને હું એને લગ્ન કરાવી દઉં, તમારી વાત કરાવી દઉં, 500 જમીન તમારો હું ફોટો મોકલાવું, પછી તમને વાત કરાવું, તમને હું પછી નંબર આપું ને પછી 5,000 તમારે ભરવાના. મેં 5,000 ને 10,000 ભરવા છે. પેલા તું ડાયરેક્ટ એની યાર મને વિડીયો કોલમાં વાત કરાય મારા નંબર ઉપર. બરાબર. તરત ફોન નહીં કીધી, ફોન હજી નહીં કેવું. એ તો માણસ હારો કહેવાય, નકર તો એ તો બતાવ્યો હતો સમજ્યા.
હા હા બધા એવા છે ને નોકરિયાત બેનો રાખ્યા હોય સમજ્યા. રાખી અરે એ બધી તમને કોની સસ્તા રાખી છે એવી. આપણા સાયબર વાળાએ કાલે સરે કીધું કે જેમ તેમ ફોડ નથી થતો. મેં કહ્યું સાહેબ એટલું એક કામ કરો, તમને આખું એડ્રેસ મોકલાવું, તમે બંધ તો કરાવી શકો કે ન કરાવી શકો. એ નોકરીમાં રાખે ને છોકરીઓને કે તમારે શું કામ કરવાનું છે, બસ તમારે વિડીયો કોલમાં વાત કરવાની. હા એ જ છે. હા હા તમારે શું કરવાનું છે તો બસ વિડીયો કોલમાં વાત કરવાની, બીજી કઈ નહીં. આ તમારી નોકરી. એટલે આમાં તમારી પાસે જે વિડીયા કોળી સમાજ ઓલી સમાજ આવે છે કે આમાં કોઈ જાતિ ભાત છે કઈ નહીં. હમણાં ઓલા બેન નો વિડીયો હું જોતો તો બચ્ચો છોકરો છે ને એનો અમારી સમાજ તો હોય. એ કોણ? ઈ બેન આગળ નું નામ કઈ સારું કીધું એને. હા એ અમારી સમાજ ના સહી આગળ મેં તમારો વિડીયો આ તરત તો મેં તમને ફોન કર્યો. કાંઈ વાંધો નહીં, વિડીયો નંબર કહેજો ને જોઈ લઈએ એમાં હું. આજ નંબર ઉપર તો તમને ફોન કર્યો હતો એટલે તો કહું છું આજ નંબર ઉપર જ હતો વિડીયો હોય તમારો. એ નહીં, વિડીયો હોય ને, વિડીયો એમાં નંબર આપેલો હોય, 3 આંકડાનો નંબર હોય. એવું હતું તો એ મારો ખ્યાલ નથી. એમાં વિડીયો ને તમે ઓમાં જોજો ઉપરના ભાગમાં. લતાબેન નામ હતું એવું લાગ્યું. ના, લતાબેન તો કોઈ નથી મારે. લતાબેન કશે કાળી બેન છે, ગ્રીન કલર ની સાડી પહેરેલી છે, લીલી કલર ની. કાંઈ વાંધો નહીં, હાલો મને ઈ તો નંબર કહેજો ને એટલે હું જોઈને તમને કહી દઈશ. બરાબર છે? એટલે તમારું ગામ છે ભંડારિયા, અને તમે ખેતી કામ કરો છો, મિસ્ત્રી કામ કરો છો, અને ગમે કામ હોય તો તમે એમાં વયા જાવ છો. હાઈ થાય તો 500-700 તમને મળવા જોઈએ. આવું તમારું કામ છે? ગમે કામ હોય, આપણે કામ હોય એટલે હાલતા અત્યારે જો વરસાદ નું કોઈ કામ નથી, સાના મના ઘર પકડીને બેઠા. હા બરોબર છે, બરોબર છે. પછી તમે ખેતી પણ ભાગે રાખો છો, બરોબર છે? હા ભાગ્યા રાખીએ, ભાગ્યું નથી રાખ્યો. અચ્છા, આજકાલ નથી રાખ્યું? નહીં, અમે છૂટા રહીએ, છૂટા અમે કપાસ તાણે છે ને, કપામાં અમે કમાઈ લઈએ. જો અમારે કદાચ બાયું હોય ને તો બાયું અમારા પરિવારની કોઈ બાયું ખેતરમાં ન હોય. અમે હજી મારા મા બાપ અમે હોય ખેતરમાં બાકી કોઈ નહીં. એમ તમે લેડીઝો પણ ખેતી ન કરાવો? નહીં કોઈ નહીં. આ પરિવારમાં જેટલી દીકરીઓ છે એટલી કોઈ નહીં. એટલે હાથે જાય તો એક વસ્તુ અલગ, બાકી અમારા ઘરે નહીં. આ ખુશીથી એમ થાય કે હાલો જે ખેતર ખુશીથી એને જવું હોય તો છૂટી જવું, બાકી એને ક્યાંય નહીં જવાનું. એને નહીં. આ જો નાના ઘરના મોટા ઘરના કોઈ ખેતર નહીં જોયા હોય. વાહ ભાઈ વાહ ભાઈ. જે બૈરાઓ કામ કરવાનું એમ જ ને. કરજો અમારી ઘણી ખરી વાહમાં બાઈ છે ને જયારે હીરા ગામમાં બેહાડી દીધી બધી, બાકી અમારી સિસ્ટમ નથી આયા. અચ્છા બરોબર. ઘર હાથું એટલે જિંદગી પૂરી. વાહ ભાઈ વાહ, બહુ સારું. અમારે તેવડ છે, અમે થોડા કઈ ઓલા છે પેલા. ખરી વાત છે તમારી. પણ તમે ભાઈ કેટલા ને બેન કેટલા તમારે? મારા 2 બેન હતા. એક બેન છે, એક બેન ઓફ થઈ ગયા. ઓહો, એવું છે. ઈ બેન સાવરકુંડલા હારે હતા ને, ઈ બેન મોટા બેન ઓફ થઈ ગયા ને 3 દીકરીઓ ઘરે બારે કર્યું. અને હજી એક બેન છે અમારા સુરે ખગા મામા ઘરે છે, એના 2 ભાણિયા ને 1 દીકરી છે. બરોબર. ભાઈઓ કેટલા તમે? ભાઈઓ 3, બધા નો ખાવો, કોઈનું હૈયારું કોઈ વસ્તુ નહીં. એમ તમે નાના મોટા ભાઈઓમાં? હું વસ્તેરો. અચ્છા, એટલે તમારાથી મોટા છે ઈ પરણી ગયા, તમારા નાના છે ઈ એને ઘરે બારે બધાય. તો તમે કેમ રહી ગયા? મને સારું સમજાણું નહીં. નાના ભાઈ નું કરી નાખ્યું ને એમ. હું સાહેબ તમને કહું, બજેનું મોટો હતો કે ને, મોટા ને પહેલી વાર લગ્ન કર્યા કે ને, એના ઘરના ને તમને કહું કેન્સર હતું, એના ઘરના ઓફ થઈ ગયા. તમને કહું મારું ઘર આખું હેરાન કેરાન થઈ ગયું. મેં ખાવાના ઠામડા શીખે વેચીને દવા કરી તો બાઈ બેસી નહોતી. એનું મેં બીજું કામ કર્યું સાહેબ. પછી બેનું ના કામ કર્યા. અમારી પાસે હોવું જોઈએ કે અમારે તમને બધું રેકોર્ડિંગ થાય, તમને બધું ખુલ્લી તો વાત તો કરું છું બધી હું. હા, તો સમજી ગયો તમારી વાત. સમજાઈ ગયું ઈ કારણ બન્યું. પછી મા બાપા બેઠા છે? મા બાપ હાલમાં છે. ઈ શું કામ કરે બાપા? ખેતી કામ જ છે. એમ બચ જવા જતા પણ તો ઈ કે નહીં જાય ને મરી જાય, માંદા પડી જાય. સાચી વાત છે. પોતા કામ છે તો જલસા છે. હું તમને કહું, મારે ખેતી કામ નું હોય, હું પાછો જમીન નું મકાન નું મારે દલાલી નું કામ હાલે જ નહીં તો પાછું એ કામ હું એક કામ નહીં કરતો, હું 500 કામ કરું છું. દલાલી કામ કરો? જમીન લેવે બધા કામ કરું. મારું મુંબઈમાં પોતાનું ઝૂંપડું હોય છે. મુંબઈમાં મારું પોતાનું ઝૂંપડું છે. મેં 5.5 લાખમાં લીધું હતું. ત્યાં અત્યારે મેટ્રો ટ્રેન નીકળવાની છે. આપણે દીવા સિટી પડે અંદર, દીવા. બરાબર. દાદર થી દીવા ની અંદર એ તૂટ છે ને તમને કહો, એટલે મને માળામાં 50 લાખનું કમસે કમ ઘર મળશે મને. એમ? હા. વાહ, તમે તો બાકી પવન જોઈને પતંગ ચગાવી લ્યો એવા છો.
મારું પોતાનું ત્યાં ઝૂંપડું છે આશા પાતું અમે ઝૂંપડપટ્ટીમાં લીધું હતું. સમજાય એટલે પેલા તો હા, મુંબઈ દાદાભાઈ હું આ દેહમાં નથી રહેતો, મુંબઈમાં જ હોઉં. એમ દેહમાં બહુ આપણે નહોતું? નહીં દેહમાં ઓછો, હું મુંબઈ બધા મા બાપ એટલે હાજા માંદા એક ને એટલે હું અહીંયા હું સુનીલાલની કળાઈ સેવ સવાણું અને નવરાત્રીમાં સણિયા સોળીની એનું કમાણી કરું ત્યાં મુંબઈ વયો જાઉં. હે તો ચણિયા ચોળી વેચવાની? આ સણિયા સોળી કલરની જેટલી હોય એટલી 1200-1500 વેચાઈ જાય. પછી આ જે ચુનીલાલનું ચવાણું છે એ લઈ કઈ રીતનું માલ લઈ આવીને વેચો કે ઈ હું દુકાનમાં કામ અહીંથી કરો? ગારિયાદાર થી આ બધી વસ્તુ લઈ જાઉં, તમને કહું 200 રૂપિયાની કિલો અહીંથી મળે છે, બરોબર છે? હા, ત્યાં 250-300 રૂપિયા કિલો હોઈ જાય બધું. વાહ તમારે પણ ભેજવું એટલે એમ છે બાકી? હે અહીંથી માલ લઈ જાવ મુંબઈ જઈને વેચી આવો? હા. વાહ. નહીં, ત્યાં એક આપણો મિત્ર છે ને એને આપો ને ડિલિવરી કરી નાખે બધી ફેમસ વસ્તુ. અચ્છા ફેમસ વસ્તુ. હા, આપણે 500 રૂપિયા નીકળે, આપણે ક્યાં પણ એમાં ખોટું કરવું કયો? હાલો એમાં ક્યાં ખોટું? ધંધો કરો કઈ અહીંથી તમને કહું વજન લઈ જવાનું ઉપાડવાનું બધું એમાં તમને કહું તો બધું ખર્ચો નહીં થતો હોય કાંઈ. પેલા તો આપણે રોકાણ કરવું પડે કે ન કરવું પડે? ઈ તો છે ભાઈ, ઈ તો છે. ઈ વાત જ. એટલે મારે એક કામ નથી અત્યારે, મારા કામ બધા ડીમ ભાઈ છે. હું માથે દિયા ન કરે, હું માથે દિયા કોઈને કાંઈ કરે કઈ દીકરા વધે તો. હા, બરાબર. બહુ સરસ તમારું તો ઘણું કામકાજ છે ભાઈ. ઝૂંપડું મને હમણાં વેચવાનું હતું, કીધું મેં કે 30 લાખ ગણી દઉં, મેં મારે નથી વેચવાનું. મારે તૂટે એટલે મને ઘર મળશે અને વળતર મળશે મને. મેં વિચારીને જ બધું કર્યું હોય, કાંઈ એમને ન કર્યું હોય બધું. ઈ તો છે. મુંબઈનો કાંકરો છે ને તો એ કોઈનું થઈ. મુંબઈનો કાંકરો હોનું? કાંકરો કોનું જ કહેવાય ને, એ મુંબઈની વસ્તુ આપણે એની માટે લઈ જાવ તો એને 100 રૂપિયાની કોથળી લે છે. એની માટે એને વેસાયટી લે, ખબર ને, લાડવામાં નાખવા પૂરતી. સાચી વાત છે. કાળી માટી તો એની વેલ્યુ છે, એ વાત તમારી સાચી છે. હા. વાહ. પછી તમારું જે ગામ છે ભંડારીયા, તો મકાન તમારે કેટલા, 1 છે 2 છે? મારે 2 મકાન નીચે ને ઉપર 2 રૂમ ને મોટો હોલ, 5 મકાન સમજી લેવાના. એમ 5 મકાન. તો પછી અત્યારે મારા પોતાના પોતાના નીચે અત્યારે ડેલી ખાનું હોલ અને ઉપર 2 રૂમ નો હોલ, એટલે 4 સમજી લ્યો ને. હોલ ગણ્યો એટલે હોલ મકાનમાં નો ગણાય ને એમ? હા, ઈ નો ગણાય. હા, એટલે 2 મકાન ઉપર ને નીચે. બરાબર છે. પાણી આ જે બીજા 2 ભાઈઓ છે એ જુદા જ રહે છે? એ બધું અલગ, કોઈનું કોઈ બધું હવ અલગ, કોઈનું હૈયારું નહીં. કોઈની યાર કોઈ લેવા દેવા જ નહીં. વાહ. બહુ સરસ, તમારું કામકાજ તો બહુ ઊંચું છે. જો લાઇટ બિલ ખર્ચા કોઈ વેરા ભરતા નહોતા ને એટલે બધું નોખું કીધી દીધું. હવના વેરા પછી બધું અલગ કરી નાખ્યું, મીટર હવના અલગ, એનું પૂજે તે બાળા પૂજે કરે. આપણે કોણ નવરીનો પછી એના માથે ઠેકા લઈને ફેરા કરવું? ઈ તો છે. બધી એનું હવ જે કરો એ છૂટી. ઓલે જેમ કે આ કમાય છે એમ કરીને આપણે રહી ગયા વાણી, એને જલસા કરી લીધા. હવે જો વચ્ચે જ નહીં આવતા 2 માં છે કઈ. એવું છે. હકીકત હું તો તમને કહું, આ રેકોર્ડિંગ ચાલુ હવે એ વાત હું નથી કાંઈ તમને કરતો. હવે આ કઈ નો કહેતા, વરી કઈક ડખા થાય. ના. હવે બોલો, તમે મને આમાં હાઈ કરી મોકલાવો એટલે હું મારો આધાર કાર્ડ કયો તો આધાર કાર્ડ. ના, આધાર કાર્ડની જરૂર નથી, ખાલી ફોટા મોકલજો ને, તમારા મકાનનો વિડીયો ની ખાલી મોકલજો ને, હું જોઈ લઉં. બીજું હું કહું, તમે ભણ્યા કેટલું? હું 5 ભણ્યો, પણ મને કઈ આગળ બહુ લખતા વાંચતા નથી આવડતું, ખાલી સહી કરું છું. પણ તમારું માઇન્ડ સારું છે, પણ જો તો ખરા તમે આ બધા જો મુંબઈમાં જઈને રોકાણ કરી આવ્યા તમે. હવે એ ભાઈ તમને કહો, એ સમયનો ભાઈ 5 રૂપિયા ને આવે હારી હતી તો આપણે કઈ નાખી દો. એ હારા પડતા મુંબઈના ત્યાં આપણે મકાન, ત્યાં નકર મકાન મારો બાપ મરી જાય ને તોય નહીં થાય એમ. તમારી વાત સાચી છે. મુંબઈ મને મારા મા બાપ, તમને કહું, મારા બાપાએ 2 મકાન બનાવ્યા હતા ને છેલ્લેવાળા પાકા. એ નાનો ને મોટો 2 જણી જણ લઈ ગયા. તમને ચોખ્ખું કહું, મેં મારી જાત મહેનત ના બનાવ્યા. એના મનમાં એમ હતું કે આનથી શું થાય એમ, કરીને બતાડ્યું એને પછી. એટલે તમારું પણ કામ ધગસ વાળું છે, તમે કામ ખેંચી લ્યો એ ટાઈપના માણસો, એટલે તમારે પૈસા થઈ જાય ને ભાઈ. તો એવું નથી, આપણે અત્યારે
જેવી પોઝિશન હોય એ પોઝિશન ઉપર હાલવાનું. એ તો છે. મારા હમણાં મકાનના દલાલીના એન્ટરના ફોન મારા હમણાં નથી આવતો. મારે કામ આવે એટલે હું પછી એમાં કાણ્યો નો ફોન તાગું. હે હા, 5 રૂપિયા આપણે ગમે ને કાઢી જ લેવી આપણે. સારું કહેવાય. હા, પણ મેં એમ જો તમને કહું, નાના માણસોને રોડ ઉપર રહેતા હતા એને દાન પુણ્ય એટલું કર્યું. એમાં હું પેલા હાલું છું. હજી ગામમાં નાના માણસોની દીકરીની ડિલિવરી થાય ને 5 કિલો ઘી હાલમાં હો, કદાચ 2000 નો કિલો હોય તો ભલે હોય. હા, હજી જઈને પહોંચાડી ગયો તમે. તો કુદરત ને એટલું કહો, હજી મારી માથે જેટલું દુઃખ પડવું એટલું પડવું, એમાં કોઈ ખામી નથી રાખવાની. હા, કદાચ મરી જાવ ને તો મને કઈ બળકા નથી. આ તો મા બાપ કાલે મરી જાવ તો જીવને શાંતિ ન થાય. એટલે કીધું મારી રાત તમે સો ત્યાં લગી તમારી સેવા કરવા દો, પછી તમે વ્યાજ હું મારા રસ્તો વ્યો જાય. હું અને મારું જે કાંઈ છે એવું અનાથ આશ્રમમાં ગમે એને લખી દેતો જાય. મેં કીધું મારથી 5 વર્ષ એમ થાય કે કઈ રહેવાનું છે નહીં તો એ નહીં કીધું. ના રે એવું કામ વિચારો આપણે નો સરસ મજાનું તમને ક્યાંક ગોઠવી દઈ. અરે પણ સાહેબ સર તમને કહું, મેં કાંઈ જેમ તેમ તમને કહું, હું ક્યાંક ગમે મેં કેટલા હું કેવા ભરોસા કરીને બધી ફ્રોડ થઈ ગયો. 30-35 હજાર રૂપિયા નાખી દીધા થોડા ઘણા. કઈ હવે કોઈને પૈસા નો આપતા. હવે હું પૈસા આપે હોય તો આપું ને. હવે ઈ છે. હા, એટલે પણ કેવા વિડિયા મેં કે સબ આશામાં બધી એમાં આમ તેમ કરવી, કોઈ રિશ્તામાં કોઈ ઓલું નથી, કોઈ જાતિ બંધન નથી. અત્યારથી ફોને નથી કઈ પડતા. બોલો લે, ગજબના માણસો કહેવાય. તો આવું કરાય કોઈ બિચારાનું. એટલે પણ એમને ગરીબ માણસોને લૂંટીને હું મળવાનું ઈ કયો લ્યો. પણ આમાં ગરીબ જ રધાય, બાકી કોઈ સારો માણસ એમાં પડતો નથી. અમારે ત્યાં લાલચ હોય ને ભાઈ કે આપણું આમ નહીં તો આમ ક્યાંક ઠેકાણું થઈ જાય ને પછી ક્યાં નોકરી આમ તેમ ને. બરોબર છે. હા, એ વાત તમારી સાચી છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. મને ઘરનો વિડીયો ઉતારતા તો નથી આવડતું, પણ કોઈ છોકરો આવે ને એટલે કહું ઉતારી દે ને હું તમને ફોટા નાખી. રેડી? કાંઈ વાંધો નહીં. તમને મોજ આપ. મેં તો કાંઈ વિડીયો કીધું ને તમે કે હું મોકલી એટલે મેં આ પાડી. મને આ ફોન મને નથી આવડતું વિડીયો ઉતારતા. એમ કહું ફોટા પાડીને હું તમારે હું નાખી તમ તારે હાઈથી બોલો છો. કોઈને ફરજિયાત નથી કહેતા કે તમે વિડીયો મોકલો. અમને ફોટો મોકલજો. બરાબર છે? એટલે હાલે. હા, તમારી ઈચ્છા હોય તો મોકલજો, તો હું જોઈશ. કોઈ સારો વિડીયો હોય છે તો હું એમાં એડ કરીશ કે ભાઈ આ રીતનું મકાન છે તમારું ચતુરભાઈનું. અરે મોકલાવું એમાં કીધું એટલે મોકલાવવાનું છે એમાં કે મારે ખોટું બોલીને આપણા ઘર સુધી આવી એવું કાંઈ નહીં. વાતચીત કરવાની છૂટી પછી તમે તારે આગળ વધો ને આપણે એમ નહીં કહેતા ભાઈ નાના મારા આમ કરી જ દો એમ. 100%. ચાલો કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો અને તમે મને આમાં હાઈ કરીને મોકલાવો. હમણાં હું જીવન સંગીની લખીને મોકલાવીશ તમને. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છો, કોઈ બીજા સમાજ હોય તો હાલે? મારા કોઈ પણ સમાજ હોય તો હાલશે, દલિત સમાજની હોય તો હાલશે, કોઈ પણ હોય તો પછી એમાં પૂછવાનું શું હોય. એમ આપણી સમાજની હોય તો આ જ તે નંબર છે મારો, તમારે વાત કરું ઈ જ એમ. મારો વોટ્સઅપ નો. હા, 9827 72 9 61. હા, રેડી. ભલે કાંઈ વાંધો નહીં. બીજું ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. ફ્રોડમાં તો તમને કેવું નહીં પડે, બહુ હોશિયાર થઈ ગયા છો તમે. હા, એના તમને સ્ક્રીનશોટ ને બધું મોકલાવી હમણાં. કાંઈ વાંધો નહીં, મોકલજો. અને બીજું કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, દીકરો કે દીકરી કે હોય તો હાલે? હાલશે તમ તારે. કુંવારી હોય તો હાલશે ને આમે હોય તો હાલશે એમ. અને ઘર જમાઈ હોય તો એથી વધારે તમ તારે તમને છૂટી પછી ક્યાં વાત રહી. લે, તો ઘર જમાઈ વયા જાવ તમે? હા, હું તો ઘર જમાઈ ગયો. એમાં મકાન ને બધું અહીં પડ્યું ઈ કોણ? અમારા બાપાની છે ને પાછા. એમ તો પછી અમે ન્યાય રહ્યો ને અહીંયા મારા તો શું થાય, મા બાપ હજી એને 20 વર્ષ 30 વર્ષ કાંઈ થાય એમને જલસા કરે એમ છે. હા, વિશ્વાસ છે મારા મમ્મી પપ્પા ને 30 વર્ષ હજી કાંઈ નહીં થાય. ગળા ઊંધી વિશ્વાસ છે. કારણ કે મારા મા બાપે કોઈને રોગ રહ્યા નથી ને બીજાની સેવા કરી છે. હજી મારા મા બાપ ને 80 વર્ષના છે તો મજૂરી કરે. વિચાર કરો, ગુનો વાહ નથી વાતો. તમારા એના સંસ્કાર તમારા ઉપર આવ્યા. તમે જેમ કહેતા હતા ને કે કોરોનામાં તમે 3 લાખ રૂપિયા નું દાન કરી દીધું, મતલબ કે ઘઉં ને આ તે જે કઈ કરિયાણું જોતું હતું બધાને હેલ્પરૂપ થયા છો. અને સામે તમારું મકાનનું કામ પણ તમે અટકાવી દીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, મકાન તો પછી થઈ જશે. હા,
બહુ સારી વાત કહેવાય, તમારા ઊંચા વિચારો છે ભાઈ તમારા. 1 લાખ રૂપિયાનો તો રૂપાવટી આપણે રૂપાવટી રોડ ડાયરેક્ટ અહીંથી સુરત હાઈવે લાગી ગયો. 1 લાખ રૂપિયાનો તો હમણાં મેં ગેટ ખાલી બનાવ રહ્યો હતો. 1 લાખનું ગેટ? ડેલો. હા, 1 લાખ રૂપિયાનું 22 મણ વજન અને 16,000 રૂપિયા મજૂરી આપી. કેટલી? હા. વાહ, તમે પણ કામ એમ મકાનનું બનાવ્યું? હા. વાહ. બે બાઈકો, રિક્ષા આગળની. બોલ, રિક્ષા હોય છે ઘરની. એ નાનો આકર છે. બરાબર છે, બરાબર. તમારે બહુ સરસ રીતે બંગલા જેવું મકાન બનાવવું હતું એટલે તમે આ રીતનું બધું કામકાજ કર્યું. હા. પણ છતાંય કોઈને જરૂર પડી તો તમે પરબારા ઈ મકાનનું કામ અટકાવી અને તમે એ પૈસા એમાં ખર્ચી નાખ્યા. મેં કીધું જો હું તમને ટૂંકીને જ વાત કરું કે ભાઈ એક તો આપણે જો જેટલું સારું કર્યું ને જેટલું ઓલું કર્યું એટલે જો આપણે પાછળ રહેતા હોય તો હવે જિંદગીમાં કાંઈ છે નહીં. આજે બીજો માળ મેં લેન્ટરમાં ઉપર ચણાઈ ગયેલો કમ્પ્લેટ પડ્યો, હું બતાવ્યો ને ધ્યાન નહીં જતો હું ભાઈ ગયો નથી કરવું કાંઈ. આપણે ક્યાં ગરબાર વગર નથી, નીચે ચાલુ નીચે રેવી છે કરી જલસા. ઈ તો છે. આપણું મેં કીધું ક્યાંક આશા પાતળું માટે ક્યાંક ઘર બાંધ છે તો આ ઉપર વિચારશું નકર એમ પડ્યું છે એમને પડ્યું રહેવા જેવું છે. બરાબર છે. આ વિચાર હતો મારો, બીજો કાંઈ વિચાર. હું દારૂ તો લાખો રૂપિયા માથે કરીને કરી શકું પણ મારી ધંધો નથી તમારે. નહીં, માવો એક ખાવ, બાકી દારૂ સિગરેટ કોઈ વસ્તુ નહીં. એક માવો ખાવ? માવો એક ખાવ. એક જ માવો ખાવ? હું 3 માવા લઉં એટલે આખા દી પૂરું. એમ 3 માવા જોઈએ તમારે? હા, એ 15 રૂપિયા, 5 રૂપિયાનું એક આવે. 5 રૂપિયા માવો ક્યાં આવે? હા, અમારે જોઈએ એટલા મળે. ભંડારિયા જોઈએ એટલા. તમને જો ખાતા હોય તો કેવું મોકલાવું? કિલો 2 કિલો? ખાતો નથી, આ તો કહું છું. 5 રૂપિયા માવો ક્યાં આવે? અમારે 5 રૂપિયાના ગામડું રૂપ નહીં. ઓરિજિનલ તમાકુ નો ડબ્બો. 5 રૂપિયા માવો? હા, 5 રૂપિયાનો માવો. તો તમારે દુકાન કરવી જો માવાની. અહીં 25 રૂપિયા રાજકોટમાં હાલે છે તો ત્યાંથી લઈ જાઓ 5 લેખે. તમારો જેવું તમે એવું કરો છો ને, અહીંથી ચવાણું બધું નાસ્તો વેચી આવો મુંબઈ. પણ મુંબઈમાં માવાના 30 રૂપિયા છે. એમની અહીંથી હું ગાડી ભરી જાવ આવીને પછી અહીં ચાલુ કરી દઉં દુકાન. હા, લઈ જાવ તમે તારે. તમારે આવવું ન પડે, તમને ત્યાંથી સીધી બસમાં તમને પાર્સલ પગે 5,000 માવાનું માંગો એટલે માવાનું. હું તો દરજી કામ કરું, મને ન ફાવે. આ તો ખાલી મજાક કરું છું. કઈ વાંધો નહીં, ભલે કઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને હા, અને ખાસ બીજી એક વસ્તુ કહી દઉં કે અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. હા, બરાબર. કાંઈ વાંધો નહીં, એમાં આપણે ક્યાં કાંઈ ખરાબ બોલ્યા? ના, જરાય નહીં ભાઈ, જરાય નહીં. આપણે કોઈ ખોટું કીધું હોય તો કયો. ના, બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું અને તમને સારું પાત્ર મળી જાય. તમારો મને ફોટો મોકલી આપજો. સારું. ભલે હો ભાઈ. હાલો, જમાતા તમને હાઈ કરીને મોકલાવો. હા જી, હમણાં તમને જીવન સંગીની લખીને મોકલો ભાઈ. હા, જય માતાજી. ભલે, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.